તો ફાઇનલી મિત્રો આપણે બીજા મંદિર તરફ જવા માટે નીકળી ગયા અને આપણે પહોંચી ગયા છીએ. અહીંયા નવગ્રહ મંદિર છે, બરાબર છે. તો આપણે જાશું અને મંદિરનો ગેટ આ રીતે ગેટ છે. પહેલાં આપણે શનિદેવને દર્શન કરશું આપણે અને પછી બીજા દેવોના દર્શન કરશું. તો ચાલો અંદર જઈએ છીએ અત્યારે. તો કઈ રીતનું છે એ હું તમને બધી જાણકારી આપીશ. પબ્લિક અહીંયા ભારી માત્રામાં આવેલું છે. તો ફર્સ્ટ જે આપણને પહેલાં કહેવામાં આવ્યું હતું શનિદેવ, તો એ આ શનિદેવનું મંદિર છે. તો અહીંયા શનિદેવને આપણે દર્શન કરીએ. ચાલો, આ શનિદેવની પ્રતિમા છે, મૂર્તિ છે, આ તમે જોઈ શકો છો. તો એ શનિદેવના મંદિરેથી દર્શન કરીને હવે આપણે બીજા મંદિર તરફ આવી ગયા છીએ. અને આ મંદિર છે પ્રાચીન સિદ્ધપીઠ શ્રી સત્યેશ્વર મહાદેવ, બરાબર છે. તો આ મંદિરની અંદર આપણે જાશું અને આપણે પહેલાં અંદર જઈને દર્શન કરશું. મહાદેવના દર્શન કરવા જઈએ એટલે પહેલાં નંદીના દર્શન કરવા જરૂરી છે. હવે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. હવે જાશું ત્રીજા દેવના સ્થળે. અહીંયા તમે જોઈ શકો છો, આ જેટલી રિક્ષા છે એટલી બધી રિક્ષામાં પબ્લિક જ આવેલું છે. એટલે એવું નથી કે આ મંદિરની કોઈ બહુ મહત્ત્વ નથી, એવું નથી. કેમ કે આ પબ્લિક એટલું જોઈ શકો છો તમે. તો એના માધ્યમથી તમને એમ થવું જોઈએ કે નહીં, અહીંયા આટલું પબ્લિક આવે છે. અને આ શનિદેવ છે, નવગ્રહોના જે છે ને. પછી આ કેતુ છે. પછી આમ છે, વાંચી શકો છો તમે, બૃહસ્પતિ. પછી આ છે બુદ્ધ અને આ પાંચમું છે શુક્ર, એ પણ તમે જોઈ શકો છો. અને આ છે માં આપણી ભગવતી. અને આ પ્રતિમા છે સૂર્યદેવ, આ છે સૂર્ય. તો મિત્રો આ નવગ્રહના દેવો છે. આ ચંદ્રદેવ છે, બરાબર છે. આ તમે ગણી શકો છો અને આમાં જોઈ પણ શકો છો, બરાબર છે, આપણા વિડીયોના માધ્યમથી. અને આ છે મંગલ. પછી આ પ્રતિમા છે રાહુની, આ પણ તમે જોઈ શકો છો. અને આ છે ભૈરવ. આ નામ નીચે લખેલું છે, એ વાંચીને હું તમને કહું છું. બાકી કોઈ મારી ભૂલચૂક થતી હોય તો સોરી. અને અહીંયા બધા દાન પુણ્ય પણ કરે છે. તમારી યથાશક્તિ પ્રમાણે તમે જે કાંઈ તમે મૂકી શકતા હોય, તમે દાનપાત્ર છે તો આમાં તમે મૂકી શકો છો. અને આ ભારી માત્રામાં પબ્લિક તમે જોઈ શકો છો, પર્યટકો.
जाने दो बहन जी। ये सारी जानकारी देंगे। તો મિત્રો પબ્લિક ફૂલ છે અને હવે આપણે જાવી છીએ રુદ્રાક્ષનું જે મોટું ઝાડ છે ને એ જોવા માટે, બરોબર છે. અને પબ્લિક તમે જોઈ શકો છો કેટલું ફોટોગ્રાફી કરે છે, બરોબર છે. હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ રુદ્રાક્ષનું ઝાડ જોઉં છું. ये बंद कर दीजिए। रुद्राक्ष पेड़, ये ट्री रुद्राक्ष का है, इसके ऊपर रुद्राक्ष आए हुए हैं। ये देखिए गोल गोल छोटे छोटे रुद्राक्ष नजर आए, हरे हरे ग्रीन ग्रीन। हाँ, ये अभी कच्चे हैं, उनको पकने में 3 महीना लगेगा। फिर इनकी पूजा होती है, सिद्धिकरण होता है, इनकी मालाएं बनती हैं, वो मालाएं पहनने के काम आती है, हमारे को हमारी रक्षा करती है। हमें मालाओं का दर्शन और एक मुखी रुद्राक्ष का दर्शन उत्तराखंड गवर्नमेंट के सरकारी सेंटर में होगा, वहाँ ले जा रहे हैं, दर्शन करें, जानकारी लें। कोई सा भी रुद्राक्ष आप चाहते हैं प्राप्त करना, रखना, पहनना, तो वो वहाँ से आप ले सकते हैं जहाँ आपको लेकर जा रहे हैं। अभी आपको क्या करना है, इस पेड़ को हाथ जोड़ो, प्रणाम करके बोलो श्री ओम नमः शिवाय। श्री ओम नमः शिवाय। बोलो गंगा मैया की जय। बोलो राधे 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 श्री राधे। जय श्री राम। आइए आपको दर्शन करवाते हैं एक मुख्य रुद्राक्ष। आइए। તો આમાં તમને હું રુદ્રાક્ષ બતાવવાનો પ્રયત્ન કરીશ, તો તમે જોઈ શકો છો. તો ક્યાં છે એ હું તમને કહું છું. આ મારી આંગળી છે તેના ઉપર તમે જોઈ શકો છો, એ રુદ્રાક્ષ છે. વધારે ઝૂમ કરવા જાશું આપણે તો ઝૂમ નહીં થાય. આ રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષનું પહેલું છોડ આવું આવે. આ આખું આવું રુદ્રાક્ષનું ઝાડ આવે છે, બરોબર છે. અને થોડી ઘણી માહિતી જે ઓલા ગાઈડ હતા એણે આપણને આપી, એટલે મેં વિડીયો ચાલુ કરવાની ના પાડી હતી, છતાં પણ આપણે ધ્યાન વગર આપણે કરી લીધો છે અને થોડું ઘણું એમાં આપણે મેં છે ચાલુ કર્યું છે. તો તમે સાંભળી શકો છો અને જાણકારી તમે લઈ શકો છો, એવું નથી કે ન લઈ શકો, બરાબર છે. અને બાકી આપણને અહીંયા આગળ ગુજરાતી ફેમિલી પણ જોવા મળી ગઈ છે, એવું તો છે નહીં કે આપણે એકલા જ છીએ. ઝાઝા મોસ્ટ ઓફલી તો અત્યારે હિન્દી જ જોવા મળે છે, પણ શું છે કે અત્યારે ગુજરાતી બહુ ઓછા છે. કે મેં અત્યાર સુધીમાં જોયા તો મને 1 થી 2 ફેમિલી એવા મળ્યા, બરાબર છે. અને અહીંયા આગળ લખેલું છે એનું પાલન તમારે કરવું જોઈએ, બરાબર છે. તો ચાલો હવે જાશું આપણે બહાર ત્રીજા મંદિર તરફ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણી જ ચેનલમાં નવા હોય તો તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો, જેથી કરીને હું તમને નવા વિડીયો અને નવી લોકેશન, નવી જગ્યા, ધાર્મિક સ્થળ તમને બતાવી શકું. તો આપણો પ્રયત્ન એ જ છે. તો ચાલો મળીએ નવી જગ્યા, નવા લોકેશન સાથે. સીતારામ.